સુરેન્દ્રનગરમાં ચોટીલા હાઈવે પર હોટલ તોડી પડાઈ છે। નાની મોરડી સીમમાં પવનપુત્ર હોટલ તોડી પાડવામાં આવી છે। હોટલમાં ગેરકાયદે કેમિકલ ચોરીની પ્રવૃત્તિ થઈ હતી। ચોટીલા પોલીસે ગેરકાયદે પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરી છે। અગાઉ હોટલમાંથી ગેરકાયદે વીજ કનેક્શન ઝડપાયું હતું। પોલીસ અને તંત્રએ હોટલ પર બુલડોઝર ફેરવ્યું। તંત્રએ 8000 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાવી છે। નાસી છૂટેલા હોટલ માલિકને મોટો દંડ ફટકારવામાં આવ્યો છે। પોલીસે ફરાર આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે। ભૂપતભાઈ બાવકુભાઈ પટગીર જે છે આ જગ્યાના હોટલના જે માલિક છે અને ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંકળાયેલ માણસ છે અને પોતાના જે હોટલ છે આ ઉપર ઘણા બધા ગેરકાયદેસર ધંધા કરાવતા હોય છે અને પીજીવીસીએલની ટીમ પણ સાથે રાખીને અને આને હોટલ ચેક કરતા 2 વખત આના હોટલ ઉપર ગેરકાયદેસર વીજળીનો કનેક્શન પણ જોડાણ મળ્યો છે। આ જે હોટલ છે ઓ ગેરકાયદેસર ધંધા અહીંયા થવાના કારણે આ હોટલનો ડિમોલિશન પીજીવીસીએલ અને લોકલ જે પ્રશાસન છે આને સાથે રાખીને અને પોલીસ દ્વારા આપણે કરવામાં આવેલ છે।